તાપી જિલ્લાના હજીરા ધુલિયા નેશનલ હાઈવે 53 પર આવેલા માંડલ ટોલનાકા પર આજરોજ સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું। સ્થાનિક રહીશો દ્વારા ટોલ ટેક્સમાંથી મુક્તિની માંગ સાથે ટોલનાકાનો ઘેરાવો કરાયો હતો। આંદોલનકારીઓએ ટોલનાકાના મેનેજર ઉપેન્દ્ર ચૌહાણ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। તેમણે ચેતવણી આપી કે જો માંગણી નહીં સ્વીકારાય તો નેશનલ હાઈવે પર ચક્કાજામ કરશે। ત્યારે પોલીસે આગોતરી માહિતીના આધારે સોનગઢ નગરના કેટલાક સ્થાનિકોને નજરકેદમાં રાખ્યા હોવા છતાં મોટી સંખ્યામાં લોકો ટોલનાકા પર એકત્રિત થયા હતા। આંદોલનને કારણે નેશનલ હાઈવે પર 20 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી હતી। 2 કલાક સુધી ચાલેલા આ વિરોધ પ્રદર્શનથી અનેક વાહન ચાલકો અટવાયા હતા। છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો ટોલમાંથી મુક્તિની માંગણી કરી રહ્યા છે। તેઓ અગાઉ પણ કેટલીક વાર વિરોધ પ્રદર્શન કરી ચૂક્યા છે। પરિસ્થિતિ નિયંત્રણમાં રાખવા તાપી જિલ્લા પોલીસનો મોટો કાફલો ટોલનાકા પર તૈનાત કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।